Everyone, good morning. Hope you all are fine. I'm Glenn Trivedi, continuing the lecture of FI BCom Sem 1, that is of English subject. We have completed 5 stories, Unit 5. The textbook આપણી complete થઈ ગઈ છે, but we are revising પાંચે પાંચ સ્ટોરી એમાં શું હતું એના કયા કેરેક્ટર્સ હતા એનું વાત કરું છું. પાંચે પાંચ સ્ટોરી આપણને રિવાઇઝ થઈ છે. ફર્સ્ટ સ્ટોરી હતી યુનિટ 1 હતું એ લાસ્ટ લીફ છેલ્લું પાંદડું, રિટન બાય ઓ હેનરી વિલિયમ સિડની પોટર એનું નામ હતું. રાઇટર જે ઓ હેનરીના નામથી લખતા હતા. એમના ટ્વિસ્ટિંગ એન્ડ ઇમોશન્સ ને ટ્વિસ્ટિંગ એન્ડ માટે પ્રખ્યાત હતા. એમનો એન્ડ છે એ ટ્વિસ્ટ આપણને ખબર જ આપણે વિચારી ન શકીએ કે ક્યાં એન્ડ આવશે, કેવો એન્ડ આવશે. અને ટ્વિસ્ટ એન્ડમાં ટ્વિસ્ટ સરસ વિચારો વળાક આવીને સ્ટોરી ક્યાં જતી રહે ખબર જ ન પડે. એવી એક સ્ટોરી લાસ્ટ લીફ છેલ્લું પાંદડું. સ્યુ જોન્સન એ બેરમેન તળાઈ આર્ટિસ્ટ. બેરમેન હતા એ થોડા ઉંમર લાયક 60 વર્ષના ઓલ્ડ આર્ટિસ્ટ હતા અને જોન્સી અને સ્યુ એ યંગ આર્ટિસ્ટ હતા. જ્યારે ન્યુમોનિયા બહુ ફેલાયેલો હતો. ન્યુમોનિયાનું ઘણું બધું, જેમ અત્યારે આપણે કોરોના છે એમ ત્યારે ન્યુમોનિયા ફેલાયેલો હતો. ન્યુમોનિયા જો થાય એને બચવું મુશ્કેલ હતું. એ જોન્સીને જોન્સીને ન્યુમોનિયા થઈ ગયું હતું. પૂછે છે ડૉક્ટર, એક કેરેક્ટર છે, 4 કેરેક્ટર છે આમાં, સ્યુ, જોન્સી, બેરમેન અને ડૉક્ટર. ડૉક્ટર આવીને તપાસી જાય છે, જોન્સીને ચેક કરે છે અને કહે છે બચવાના ચાન્સીસ તો ઘણા છે. અગર એ જીવવા માગવાની ઈચ્છા ધરાવતી હોય તો. પણ એના મગજમાં એવું ભરાઈ ગયું છે કે ઓલું ઈવી વેન્ટ્રીનું લાસ્ટ પાંદડું ખાઈ જશે એટલે મારું મૃત્યુ થશે. એના મગજમાં બસ એ જ ભરાઈ ગયું છે. પરંતુ અને બેરમેનના મગજમાં એવું હોય છે કે મારે એક લાસ્ટ માસ્ટરપીસ બનાવવું છે. મેં આખા જીવન દરમિયાન ઘણા બધા કામ કર્યા પણ માસ્ટરપીસ બનાવ્યું નથી. આર્ટિસ્ટ છે તો પેઇન્ટ કર્યું નથી. પછી એને શું છે જોન્સી પછી આ વાત સાંભળે છે કે જે મારું જીવન એટલું જ છે જે બારીમાંથી દેખાય છે ઈવી વાઇન 3 એનું છેલ્લું પાંદડું ખાઈ જશે એટલું મૃત્યુ પામીશ. રોજ 10, 12, 10માંથી જોઈને ગણતી હોય છે 10, 9, 8. હવે છેલ્લું એક વધ્યું હોય છે ત્યારે બેરમેને જઈને આ વાત કરે છે કે ભાઈ જોન્સીના મગજમાં આવું ભરાઈ ગયું છે કે છેલ્લો પાંદડું ખરશે એટલે એ મૃત્યુ પામશે. તો એને બચાવવા કંઈક પ્રયત્ન કર્યો હતો. ત્યારે બેરમેન આખી રાત ઠંડીના બરફના વરસાદમાં કાતિલ ઠંડીમાં એ એક એવું ટ્રીનું પાંદડું દોડી દે છે કે જેના લીધે જોન્સી સ્વસ્થ થઈ જાય છે. અને પછી સમાચાર મળે છે કે બેરમેન છે એને હોસ્પિટલ લઈ ગયા છે, ન્યુમોનિયાનો અટેક આવી ગયો છે અને પછી એ મૃત્યુ પામે છે. અને પછી ખ્યાલ આવે છે કે એ પેઇન્ટિંગ્સના ડબ્બા, એના પગ, બૂટ, કલરવાળા બૂટ અને બધું જોઈને ખ્યાલ આવે છે કે એ પેઇન્ટિંગ છે, લાસ્ટ લીફ છે, જે પાંદડું જોઈને જોન્સીનો જીવ બચ્યો. છેલ્લું પાંદડું એમનામ એવું ડ્રો કર્યું કે જાણે સાચું લાગે અને એ માનીને જોન્સીનો જીવ બચી ગયો અને બેરમેનનું માસ્ટરપીસ બની ગયું. એટલે છેલ્લું પાંદડું હતું એ પેઇન્ટિંગ હતું પણ એના લીધે જોન્સીનો જીવ બચી ગયો. એટલે એ બેરમેનનું માસ્ટરપીસ એવું સરસ મજાનું એક લાઈફનું એક અચીવમેન્ટ કે જેના એના એક પેઇન્ટિંગના લીધે લોકો એક માણસની જીવ બચી ગયો. આ હતું ધ લાસ્ટ લીફ છેલ્લું પાંદડું. યુનિટ 2 ધ નાઇટ સેન એટ દેઓલી. એક બોય, ગ્રાન્ડમધર અને અનનોન ગર્લ. દિલ્હી ટુ ડેહરા એ કોલેજના સમર વેકેશનમાં ગ્રાન્ડમધરને મળવા જાય. ઓ એક છોકરાની વાત છે. વેકેશન પડે એટલે સીધો એ એના દાદીને ત્યાં જાય. ટ્રેનમાં એક સ્ટેશન આવે દેઓલી, ત્યાં એક એમને ગર્લ જોઈ બાસ્કેટ વેચવાવાળી. બંને એકબીજાની સામે જોયું અને એટ્રેક્ટ થઈ ગયા. પછી એ ધ ગર્લ વોઝ સેલિંગ બાસ્કેટ વેચતી. હવે વાત કરવા માટે પહેલાં એના
વિન્ડો પાસે આવીને ઊભી રહી. બટ ઇટ વોઝ ધ સિચ્યુએશન દેટ બોથ કાન્ટ ટોક. બેકને સામે તો પણ એવી સિચ્યુએશન હતી કે અજાણ્યા લોકો કેમ વાત કરી, એટલે એ ત્યાંથી જતી રહી. અને બોય છે એની પાછળ ટ્રેનના ડબ્બાની નીચે ઉતર્યો અને ફોલો કરવા માટે ચાની કેટલી ઊભો રહ્યો અને ચા પીવા માટે ઉતર્યો. અને ત્યાં વળી બાસ્કેટવાળી ગર્લ આવી અને કીધું તમારે બાસ્કેટ લેવું છે? તો ના પાડી. તો તમે મારી પછી બાસ્કેટ નહીં લ્યો. 2-3 વાર પૂછ્યું, તેણે કીધું કે હા મને આપી દો. અને બાસ્કેટ લીધી અને પૈસા આપ્યા. અને પછી વાત કંઈ થાય, ઓલી કંઈ બોલે એ પહેલાં જ ટ્રેનમાં વિસલ વાગી ગઈ અને એણે ટ્રેનમાં ચડી જવું પડ્યું. વળી પાછા બીજી વાર મળ્યા અને હવે એને એક બોયને વેકેશનનું જ એમ કે થવા માંડ્યું, યાદ જોવા માંડ્યું કે વેકેશન આવે તો દાદી પાસે જવાય વેકેશન કાઢવા. અને વચ્ચે દેઓલી સ્ટેશન આવે અને જ્યાં ઓલી છોકરી મને મળે. મને એમ થયું કે એવી ગરીબ છોકરી બાસ્કેટ વેચતી હશે, એવી ગરીબની છોકરી છે, શું કરતી હશે, શું હશે. એ વિચાર અને વિચાર બસ એ જ સતત આવે કે વેકેશન પડે હું જાઉં દાદીના ઘરે. વચ્ચે રેલવે સ્ટેશન આવે, એ ગર્લ મને મળે, સાથે વાત થાય. એકવાર સ્ટેશન પર ઉતર્યા, મળ્યા, હાથ પકડ્યો અને વાત થાય. પહેલાં વળી વિસલ વાગી ગઈ અને ટ્રેનમાં ચડી જવું પડ્યું. પછી એને એમ થયું કે હવે હું એ છોકરીને લેતો જાઉં મારા ઘરે કે ભાઈ ગરીબડી. પણ એ 3rd ટાઈમ જાય છે ને એવું થાય. ઘણી વાર એવું થાય છે કે દેઓલી સ્ટેશન ઉતરું, છોકરીની તપાસ કરું, પણ એવું કરતો નથી. એક દિવસ રોકાવું અને એની જાણ કરું, જાણવું એના વિશે, કોણ છે, શું કરે છે. પણ 3rd ટાઈમ એ ક્યાંય દેખાતી નથી. સ્ટેશન પર પૂછે છે ચા કેટલી વાર આને, તો કે અહીંયા મને નથી ખબર એ ક્યાં રહે છે, શું કરે છે. પછી સ્ટેશન પાછળને પૂછ્યું, સ્ટેશન પાછળ કે બદલી થઈ ગઈ છે, અમે નવા આવ્યા છીએ. એટલે જૂના સ્ટેશન પાછળને ખબર હોય ક્યાં એ છોકરી હશે, શું હશે, ક્યાં ગઈ, એમ વાંધી પડી હશે, બીમાર પડી હશે, મરી ગઈ હશે, શું થયું હશે, યાર એને લગ્ન કરી દીધા હશે, કેમ નથી આવતી બાસ્કેટ વેચવા. સ્ટેશન પર 2 વખત ગયો એ ન મળી. બસ હવે એની મેમરીમાં જ રહી ગઈ છોકરી, જેને એને ત્યાં દેઓલી સ્ટેશન પર જોઈતી. એટલે જ છે નાઇટ ટ્રેન એટ દેઓલી રિટન બાય રસ્કિન બોન્ડ. 3rd સ્ટોરી, અ સ્નેક ઇન ધ ગ્રાસ. જે સ્નેક આવ્યો તો આર.કે. નારાયણની સ્ટોરી છે. દસ્તા જે સર્વન્ટ હતો, મધર હતા, જે ઘરમાં બંગલામાં રહેતા હતા, યંગર સન ને એલ્ડર સન દીકરાઓ હતા 4. બેગર એક ભિખારી આવ્યો અને સ્નેક પકડવાવાળા ભાઈ. હવે એક સાયકલવાળા ભાઈ ગયા અને રાડ નાખતા ગયા ભર બપોરે, જ્યારે બધા જમીને સૂઈ ગયા હતા, કે તમારા ફળિયામાં કોબરા કમ્પાઉન્ડમાં કોબરા ગયો, મેં જોયો. મારી સાયકલ પાછી નીકળ્યો અને તમારા કમ્પાઉન્ડમાં ગયો. એટલે બધા બહાર નીકળ્યા, મમ્મીને એના મધર જે ઘરમાં હતા અને એના છોકરાઓ. ડસા હજી છૂટું તો ડસાને ઉઠાડ્યો કે આ કોબરા છે બહાર કાઢ. તો એ કે કાંઈ ન હોય કોબરા બોબરા. તો રાઠી ડસા એટલે કે એ સર્વન્ટને નોકરને ઉઠાડ્યો અને બધા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા રાડારાડીમાં. અને બધા એ કમ્પાઉન્ડમાં ગાર્ડનમાં કામ કરવા લાગ્યા. અને સ્નેક કોબરા ક્યાં છે અને કાઢી. ઓલા કે મારા ઘરમાં ગઈ જશે, બધાને બીક હોય ને મારા ઘરમાં ગરી જશે, કરવું શું. એટલે બધા ગાર્ડનમાં બધું કાપી ઊંચું કાપ્યું હતું, કાપી કૂપીને ગ્રાઉન્ડ સુધી, તળિયે સુધી કાપી નાખ્યું. નહીં જોયું ક્યાંય સાપ દેખાણો નહીં. પછી ડસાને એક ટ્રીક, તો બધા થાકીને બેસી ગયા. ડસા ઘરમાં ગયો ને એક જગમાં, પાણીનો જગ હોય ને બંધ, અને ઉપર પથ્થર રાખીને આવ્યો. અને એને કીધું કે ઓલા સાપ પકડવાવાળાને આપ્યા હોય ક્યાંક મૂકી આવશે. અને બધા એની બહાદુરી થઈ, બહાદુરી પર માન થવા માંડ્યું. ઓહો કે બધાને પૈસા આપશે ને બધા એમ થયું કે આહા અને રિવોર્ડ મળવું જોઈએ કે સાપને આપણે પૂરી થઈ ગઈ. એને પકડી લીધો અને જેવો એ ઘરની બહાર નીકળ્યો અને હોલમાંથી સાપ કોબરા નીકળ્યો અને તરત જ બહારની બાજુ ઘરની બહાર નીકળીને આટલા બધા લોકોને જોઈને અવાજથી ભાગી ગયો. ત્યારે બધાને એમ થયું યંગર સનને કે કાશ મેં હિંમત કરીને ડસા શું લઈ ગયો એ જોઈ લીધું હોત. ડસાને એમ થયું મેં બધાને ઉલ્લું બનાવ્યું, બધાને એમ થયું ડસાએ અમને ઉલ્લું બનાવ્યા. તો એ એક વાત હતી. પછી સ્નેક પછી નીકળ્યો, ઓલાએ ઉલ્લું બનાવ્યા ડસ્તાએ. આ વાત હતી સ્નેક ઇન ધ ગ્રાસ.
ફોર્થ સ્ટોરી આપણે જોઈ ધ ફ્લાય. બે ફ્રેન્ડ મિસ્ટર વુડફિલ્ડ અને બોસ, જે બંને વિશ્વયુદ્ધમાં પોતાના પુત્ર ગુમાવ્યા છે, અને જે બોસની ઓફિસમાં મિસ્ટર વુડફિલ્ડ એને મળવા આવે છે, જેમને આ રિટાયર પછી એમને જે શોકમાં આવી ગયા છે એના દીકરાના મૃત્યુથી એ ઘરમાં જ રહેતે, પણ ટ્યુઝડેના એમને એમના વાઈફ અને એમની ડોટર બહાર સિટીમાં ફરવા માટેની પરવાનગી આપે આખો દિવસ. ત્યારે મિસ્ટર વુડફિલ્ડ બોસ તરીકે ઓળખાતા કે એના ફ્રેન્ડની ઓફિસે આવ્યા અને મળ્યા અને વાતો કરી અને પછી પાછા જતા રહ્યા. એ આખી સ્ટોરી. એમાં વચ્ચે જે કઈ રીતે એમના પુત્રના મૃત્યુનું દુઃખ વ્યક્ત થાય છે, બીજી ઘણી બધી વાતો થાય છે, અને પછી એ માખી ફ્લાય, એક માખીની વાત આવે છે. એમાં એ માખી પર ઇંક છાંટે છે અને પછી અંતે માખી મૃત્યુ પામે છે. એ નાનકડી ટચકડી વાર્તા આની સાથે જોડેલી છે, એટલે સ્ટોરીનું ટાઇટલ છે ધ ફ્લાય, રિટન બાય કેથરાઇન મેટ્સફિલ્ડ. આ એક વાર્તા યુનિટ 4. હવે યુનિટ 5 ધ હેપી પ્રિન્સ, જે હમણાં જ આપણે લાસ્ટમાં કમ્પ્લીટ કરી. હેપી પ્રિન્સનું સ્ટેચ્યુ, પેલો એક બર્ડ, રીડ્સ એટલે ઓલા પ્લાન્ટ, ટાઉન કાઉન્સિલર્સ એટલે ગામના જે લોકો, એને ચાઇલ્ડી ચિલ્ડ્રન જે ત્યાંથી જાય છે અને હેપી પ્રિન્સની જોઈને ખુશ થાય છે સ્ટેચ્યુથી. એ કઈ રીતે પોતાના આખા સ્ટેચ્યુમાંથી સોનું ને આંખ ને જે મોતી જડેલા હતા એ બધું દાનમાં આપી દે છે. સ્વેલો પણ મરી જાય છે અને અંતે એ હેપી પ્રિન્સનું સ્ટેચ્યુ છે કે જ્યારે હું જીવતો હતો ત્યારે મને દુઃખ શું છે એ ખબર નહોતી, અને જ્યારે હું મૃત્યુ પામ્યો ત્યારે અહીંયા પિલ્લર પર ખોલ્યો ત્યારે મને ખબર પડી દુઃખ, ગરીબાઈ, આંસુ એ બધું શું કહેવાય એ મને હવે ખબર પડી. તો મારે મદદ કરવી છે. સ્વેલો પક્ષી દ્વારા એ લોકોને મદદ કરે છે અને પોતા ઉપર ચડેલું બધું સોનું, હીરા, મોતી જે બી ચડેલું હોય છે એ બધું એક કોકને જ્યાં જરૂર પડે છે એને દાનમાં આપી દે છે, અને છેલ્લે એ ખાઈ રહેતું નથી, બે આંખ પડી ગઈ છે અને ઠૂઠું સ્ટેચ્યુ થઈ જાય છે. અને પછી ટાઉન કાઉન્સિલર્સ છે એ એમને ભઠ્ઠીમાં ગાળી નાખવાનું કહે છે, પણ એનું હાર્ટ, હિડન હાર્ટ છે એ બળતું નથી, એને ફેંકી દે છે. અને સ્વેલો પક્ષી અને એનું હાર્ટ બંનેને ભગવાન જ્યારે કહે છે એન્જલ્સને કે તમે એ ગામમાંથી સૌથી પવિત્ર અને પ્યાર વસ્તુ છે એ લઈ આવો, ત્યારે લિડન હાર્ટ, પ્રિન્સનું હાર્ટ અને સ્વેલો બર્ડને ઉપર સ્વર્ગમાં લઈ જાય છે અને પછી બંનેને સ્વર્ગમાં વાસ થાય છે. આ સ્ટોરી છે હેપી પ્રિન્સની. આ જોયું આપણે 5 સ્ટોરીની કેરેક્ટર્સ અને ડિટેલમાં વાત. All about today's lecture. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.